નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ, એમાં ભાગ 1ની જે ચોપડી આવે છે એનું આપણે ચેપ્ટર નંબર 1 જોવાના છીએ, ભાગીદારી વિષય પ્રવેશ। એનો તમે ભાગ નંબર 1 એટલે કે પાર્ટ 1 તમે ના જોયો જલ્દીથી જોઈ લો। પાર્ટ 1 ની અંદર એકદમ મસ્ત રીતે થિયરી સમજાયેલી છે, બરોબર છે। એ થિયરીની અંદર તમારા MCQ VSQ એ બધા પૂછાઈ શકે છે, બરોબર છે। અને તમને MCQ અને VSQ તો અલગથી તૈયારી કરાવવામાં આવશે, પણ એ વિડીયોની સારામાં સારી સમજૂતી આપેલી છે, બરોબર છે। એ વિડીયોના માધ્યમથી તમને ચેપ્ટર નંબર 2 આવડશે, એટલે એ ભાગ તમારે જોવો બહુ જરૂરી છે। ઓકે, હવે જોઈએ ભાગ નંબર 2। ભાગ નંબર 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અહીંયાથી તમારા દાખલા સ્ટાર્ટ થઈ જશે। એની અંદર આપણે જોવાના છે ઉદાહરણ નંબર 1 અને ક્વેશ્ચન નંબર 3માં પહેલો, બરોબર। ઓકે, ઉદાહરણ 1 અને ક્વેશ્ચન 3માં પહેલો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જે કરાવું છું, આપણે વિડીયોની શરૂઆત કર્યા પહેલાં એકદમ માર્ગદર્શન આપી દઉં। જે આપણે પહેલાં ભાગની અંદર થિયરી જોઈ હતી, એટલે કે આ વિડીયોની અંદર આપણે દાખલા જોઈશું, એ બધીની અંદર હું PDF નોટ્સ તમને આપી દઈશ, બરાબર। ક્યાં મળશે PDF નોટ્સ? તો તમારાથી ખુલતી હોય, લિંકના માધ્યમ દ્વારા ખુલતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર છે। ત્યાંથી તમે એ PDFને ખોલી શકો, બરાબર। જો ના ખુલતી હોય તો તમે શું કરી શકો વિદ્યાર્થી મિત્રો, આપણી ટેલિગ્રામની અંદર જોઈન થઈ જાઓ। ટેલિગ્રામની અંદર એક PDF તમને મળી જશે, બરાબર। એ તમને PDF નોટ્સ તમને બહુ ઉપયોગી રહેશે, બરાબર। એટલે તમે વાંચતા કાં તો તમે તમારી બી નોટ્સ બનાવી શકો છો, મારી નોટ્સ જોઈને તમે તમારી બી નોટ્સ બનાવી શકો છો, એટલે આખું વર્ષ તમને વાંચવા ચાલી શકે। ઓકે, ચલો જોઈ લઈએ અહીંયા તમારો પહેલો દાખલો। અહીંયા પેન બદલી દો। ઓકે, તમારો દાખલા નંબર 3નો પહેલો દાખલો, બરાબર। દાખલા નંબર 3નો પહેલો દાખલો શું કહે છે કે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। હવે દેખો, દર મહિનાને અંતે કીધું, શું કીધું? દર મહિનાને અંતે। હવે હું તમને સમજાવું। પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આ બે સ્ટેપ જોઈ લો। તમને એવું કહે કે દર મહિનાની શરૂઆત કે તો 78/12, બરાબર। 78/12 લેવાના। અને જો દર મહિનાની અંતે કે દર મહિનાને અંતે તો 66/12 લેવાના। ઓકે, અહીંયા શું કીધું છે? દર મહિનાને અંતે કીધું, એટલે શું આવશે? દર મહિનાને અંતે શું આવશે? 66/12। હવે તમે કહો કે દર મહિનાની શરૂઆતમાં તમે કહી દીધું 78/12, મહિનાને અંતે કીધું 66/12, આ તો તમે મને ગોખાઈ દીધું। ભાઈ હું તને સમજાવું, જો અહીંયા શરૂઆતમાં આપણે કેટલા લેવાના હતા? 78/12। તો તમે 11માની અંદર ભણી ગયા કે શરૂઆતની અંદર એપ્રિલ મહિનો હોય તો એની અંદર આપણે કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડે? 12 મહિનાનું। પછી એક મહિનો એક મહિનો આપણે વ્યાજ ચૂકવતા જઈએ, એટલે એક મહિનાનું વ્યાજ ઓછું થતું જાય, એટલે કે 12, 11, 10, 9, 8, બરાબર, 7, 6, 5, 4, 3, 2, 1 ક્યાં સુધી આવશે? માર્ચ મહિના સુધી આવશે। કેમ? કાં તો એપ્રિલ, તો અહીંયા એપ્રિલથી આપણે ચાલુ કરો તો એપ્રિલથી માર્ચ આવે, બરાબર। એટલે કે અહીંયા તમે એવું લખી શકો 1/4થી લઈને તમને આવશે 1/3, બરાબર। આ થઈ ગઈ શરૂઆત। હવે તમે આ બધાનો સરવાળો કરશો, એટલે તમને ટોટલ મળશે 78/12। આ કેટલા મહિના થઈ ગયા બધા? 12, તો 78/12 આ થઈ ગયું શરૂઆત। અંત કે તો 30 એપ્રિલથી ચાલુ કરવાનું, એક ઓછું કરતું જવાનું, તમને મળશે 66, તો 66/12। એટલે યાદ રાખજો કે શરૂઆત કે તો 78/12, બરાબર, અને અંત કે તો 66/12। ઓકે, આ ખબર પડી ગઈ। હવે તમને સ્ટેપ વાઇઝ સમજાવીશ, બરાબર। સ્ટેપ વાઇઝ કોઈ જ ઉતાવળ નહીં કરું, સ્ટેપ વાઇઝ એકદમ કમ્પ્લીટ તમને જાણવા મળશે, બરાબર છે। સ્ટેપ વાઇઝ અને એકદમ કમ્પ્લીટ। જો હવે અહીંયા તમને શું કીધેલું છે? અહીંયા તમને એવું કીધેલું છે કે વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરેલ છે। અહીંયા વાર્ષિક ઉપાડ આપેલો છે, શું આપેલું છે? વાર્ષિક ઉપાડ 12,000 અને 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે, તો ઉપાડ પર વ્યાજ ગણો, બરાબર। અહીંયા બે વસ્તુ તમને આપેલી છે, એક વાર્ષિક ઉપાડ અને એક ઉપાડ પર 12% લેખે વ્યાજ, બરાબર છે। તો જુઓ, અહીંયા તમારી જોડે વાર્ષિક ઉપાડ આપ્યો છે, તો આપણે શોધવાનું પહેલાં શું? માસિક ઉપાડ। કેમ માસિક ઉપાડ શોધવો પડ્યો?
કારણ કે ઉપાડ પર વ્યાજ શોધવું હોય તો એનું સૂત્ર આવે I બરાબર PRN/100 બરોબર છે. એમાંથી P છે એ આપણે શું શોધવું પડે? માસિક ઉપાડ. P શું શોધવું પડે? માસિક ઉપાડ. તો માસિક ઉપાડ શોધવા માટે આપણે વાર્ષિક ઉપાડ ભાગ્યા 12 લગાવવું પડ્યું. કેમ વાર્ષિક ઉપાડ ભાગ્યા 12 લગાવ્યું? કારણ કે અહીંયા આપણને વાર્ષિક ઉપાડ આપેલો છે, આપણે શું જોઈએ છીએ? માસિક ઉપાડ જોઈએ છીએ. તો વાર્ષિક ઉપાડ ભાગ્યા 12 એટલે 12,000 ભાગ્યા 12 કરશો એટલે તમને જવાબ મળશે 1,000 બરોબર. તો અહીંયા જે P જે છે P એ તમારું શું થઈ જશે? 1,000. જોવાઈ રહ્યું 1,000. પછી R એટલે જે તમને ટકા કીધું તું, ઉપાડ પર વ્યાજ કીધું તું, આવી રહ્યું જો આવી રહ્યું 12% બરોબર. એ R એ ટકાવારી થઈ ગઈ બરોબર. અને અહીંયા ગુણ્યા N એટલે શું? આપણે અંતે અને શરૂઆતવાળું બરોબર. અહીંયા અંતે કીધું છે એટલે 66/12 લઈશું બરોબર. અને નીચે ભાગ્યા 100 બરોબર. અહીંયા ગણતરી ખબર પડી ગઈ. હવે તમારે ગણતરી કેલ્સીની અંદર કેવી રીતે કરવાની એ જોઈ લેજો. 1000 ગુણ્યા 12 ગુણ્યા 66/12 પછી ભાગ્યા 100 દબાવજો બરોબર. ફરીથી કહી દઉં 1000 ગુણ્યા 12 ગુણ્યા 66/12 ભાગ્યા 100. આ તમારે જો નોટ હોય એની અંદર કેવી રીતે લખવાનું સમજાવી દઉં. દેખો 1000 ગુણ્યા 12 ભાગ્યા 100 લખ્યું, ગુણ્યા અલગથી ગુણાકાર કરવાના અને એની અંદર લખવાનું 66/12 કારણ કે આ અલગથી છે બરોબર છે. આવી રીતે લખશો નોટની અંદર તો વેલ એન્ડ ગુડ રહેશે બરોબર છે. અહીંયા 660 રહી જશે તમારો જવાબ. એટલે દાખલો પૂરો થઈ ગયો, એકદમ કમ્પ્લીટ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો બરોબર. બાકી તો દેખો આનો બી સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. આખો દેખો તમારો જ્યારે દાખલોની શરૂઆત કરું આ દાખલાનો જવાબ કેટલો છે? ખાલીમાં ખાલી આટલો, ખાલીમાં ખાલી કેટલો? આટલો દાખલો ગણો એટલે તમને કેટલા માર્ક્સ મળે? 3 માર્ક્સ કમ્પ્લીટ બરોબર છે. આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સમાં પૂછાય છે. આ તો બધી ખાલી મેં તમને જાણકારી આપી કે આ દાખલા માટે તમારે શું યાદ રાખવાનું હોય બરોબર છે. ઓકે, હવે આપણે આવો દાખલો જોઈએ ઉદાહરણનો. ઉદાહરણવાળો ભાઈ શું કહે છે? ઉદાહરણ નંબરવાળો ભાઈ એવું કહે છે હિરલ દર મહિનાની શરૂઆતમાં 500નો ઉપાડ કરે છે. શું કીધું ભાઈએ? 500નો ઉપાડ કરે છે. દેખો આની અંદર શું હતું? આની અંદર એવું હતું કે દર મહિનાને એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષને અંતે વાર્ષિક ઉપાડ. અહીંયા શું આપ્યું હતું? વાર્ષિક ઉપાડ. વાર્ષિક ઉપાડ આપ્યો તો તમારે માસની અંદર ફેરવવો પડે બરોબર. એ તો તમને ખબર પડી ગઈ. પણ અહીંયા તો એવું લખ્યું જ નથી. તો આપણે શું સમજવાનું? આ માસિક ઉપાડ છે. શું સમજવાનો? આ આપણો શું છે? માસિક ઉપાડ. જો માસિક ઉપાડ યા વાર્ષિક ઉપાડ એવું ના લખ્યું હોય તો આપણે શું સમજવાનું? માસિક ઉપાડ છે. અને એવું લખ્યું વાર્ષિક ઉપાડ તો આવી રીતે આપણે શોધવાનું. આવી રીતે બરોબર છે. અને તમને આપી દીધો માસિક ઉપાડ આપી દીધેલો તો અહીંયા તમારે 500 ગુણ્યા 12 કરી દેવાના એટલે સીધા તમને મળી જશે 6000 બરોબર છે. આ થઈ ગયો આપણો વાર્ષિક ઉપાડ. ઓકે, કારણ કે અહીંયા તમને શું કીધું છે? કુલ વાર્ષિક ઉપાડ બી શોધવાનો છે અને ઉપાડ પર વ્યાજ બી શોધવાનું છે બરોબર. અને અહીંયા તમને શું શોધવાનું કીધું હતું કે 12% લેખે વ્યાજ વસૂલ કરો અને વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ શોધો બરોબર. ખબર પડી? અહીંયા તમને શોધવાનું કીધું હતું એટલે વાર્ષિક ઉપાડ શોધવાનું કીધો હોય તો 500 ગુણ્યા 12 અને માસિક ઉપાડ શોધવાનો કીધો હોય તો વાર્ષિક ઉપાડ ભાગ્યા 12. માસિક ઉપાડ શોધવાનો હોય તો ભાગ્યા બરોબર અને વાર્ષિક ઉપાડ શોધવાનો હોય તો ગુણ્યા. આ યાદ રાખજો. ઓકે, હવે ઉપાડ પર વ્યાજ એના એ સૂત્ર આવશે I બરાબર PRN ભાગ્યા 100 બરોબર. P એટલે કેટલો થઈ ગયો? P એટલે તમને ઉપાડ આપેલો જ છે 500 બરોબર છે. 500 બરોબર. 500 આપ્યા. ઓકે, 500. હવે R કેટલા આપેલા છે? ટકા એટલે ગુણ્યા 10 બરોબર. N કેટલા આપેલા છે? અહીંયા શું કીધું છે? દર મહિનાની શરૂઆત એટલે 78/12. અહીંયા મેં બાજુમાં લખ્યું 78/12. ગણતરી કેવી રીતે કરવાની? જો આવી રીતે કરવાની. 500 ગુણ્યા 10 ગુણ્યા 78/12 ભાગ્યા
100 એટલે તમને જવાબ મળશે 325. આ થઈ ગયો તમારો દાખલો ફિનિશ. ખબર પડી કે નહીં? અહીંયા તમને અલગથી શોધવાનું કીધું હતું. ભાઈ વાર્ષિક ઉપાડ મને કહો, વાર્ષિક ઉપાડ કહો, વાર્ષિક ઉપાડ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, દાખલાની અંદર જ્યારે આપણે પી શોધીએ છીએ એની અંદર તમે કહેશો કે એની અંદર શું ગણાય? તો એની અંદર માસિક ઉપાડ જ ગણાય. આવું તમને કહી દઉં. ઓકે, એની અંદર શું ગણાય? માસિક ઉપાડ જ ગણાશે. ઓકે, પણ અહીંયા તમને દાખલાની અંદર એવું કીધું હતું કે ભાઈ મને વાર્ષિક ઉપાડ શોધવાને આપ. તો વાર્ષિક ઉપાડ શોધવો હોય તો 500 × 12 જે તમને ઉપાડ આપ્યો હોય એ. પણ આની અંદર તો શું હતું? વાર્ષિક ઉપાડ આપ્યો તો આપણને, વાર્ષિક ઉપાડ આપ્યો તો એટલે આપણે માસિક ઉપાડ શોધ્યો તો. કારણ કે આપણે દાખલામાં જરૂરિયાત શું છે? માસિક ઉપાડની. આઈ હોપ કે તમે સમજી ગયા છો. આ બે દાખલા તમને આવડી ગયા છે. વિડીયો સારો લાગ્યો છે, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલની અંદર ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બે લાઇકને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.